પ્રિય શ્રોતાજનો, નમસ્કાર. 2 દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ કે આ સંસાર છે એ ઝેરનો ઝાડ છે. એને મઠારવા માટે આપણે ગમે તેટલા પ્રયાસો કરીશું, સંસાર આજ સુધી કોઈનો મઠારાયો નથી. સંસાર મઠારવા માટે મહેનત કરીશું તો કદાચ આપણી વ્યર્થ જશે મહેનત. ખુદને મઠારવાનું છે. આપણે સુધરી જઈએ તો સંસાર આપણા માટે સારો બની શકે છે. આપણે જો બરાબર ન રહીએ તો સંસારમાં ગડબડો છે અને રહેવાની જ છે. અને સંસાર સારો હોય તો સત્પુરુષો આ સંસારનો ત્યાગ ન કરત. પછી મહાવીર ભગવાન હોય, પાર્શનાથ ભગવાન હોય, કોઈ પણ તીર્થંકરો કે મહાપુરુષો રહેલા હોય, એમણે તિલાંજલિ આપી છે સંસારને. વ્યવસ્થાઓ એમની પાસે આપણાથી પણ વધારે સારી હતી. 6 ખંડના ચક્રવર્તીઓ પાસે અપરંપાર સમૃદ્ધિઓ રહેલી હતી, પણ એમણે છોડ્યું છે તો કાંઈક તો હશે. તો સંસારને સારો બનાવવા માટે એ મહેનત કરી શકત. કદાચ કોઈ એમ માનતો હોય કે ઘણા પૈસા હોય તો આપણે સંસારને સારો બનાવી શકીએ, પણ પોસિબલ નથી, શક્ય નથી. મહાપુરુષો એમ કહે છે. અગર પોસિબલ હોય તો આ 6 ખંડના અધિપતિઓ સંસારને પૂરેપૂરો સારો બનાવવા માટે પોતાની સમૃદ્ધિ બધી કામે લગાડી શકત. પણ એ લોકો સમૃદ્ધિને કામે લગાડી નહીં, પણ સમૃદ્ધિને લાત મારી કરી અને ત્યાગના પંથે ચાલ્યા ગયા. એટલે સંસાર તો ઝેરનો ઝાડ પહેલાં હતો, આજે સંસાર ઝેરનો ઝાડ છે, અને ભવિષ્યમાં પણ સંસાર તો ઝેરનો ઝાડ રહેવાનો જ. પણ એ સંસારરૂપી ઝેરના ઝાડમાં 2 અમૃતના ફળ છે. એક સુભાષિત, સારા વિચારો. શસ્ત્રો કરતાં પણ વિચારોમાં બહુ તાકાત છે. આજના આધુનિક શસ્ત્રો ગમે તેવા જોરદાર રહેલા હોય, પણ શસ્ત્રો કરતાં પણ વિચારોમાં બહુ તાકાત રહેલી છે. આપણે સારા વિચારો કરી શકીએ, નરસા વિચારો કરી શકીએ. સારા વિચારો કરીએ તો તે રીતે આપણને ફાયદા થાય, ને નરસા વિચારો કરીએ તો આપણને તે રીતે થાય. આમાં કોઈ આપણા જીવનને બગાડી શકે તેમ નથી. જીવનને સુધારવો કે સારો બનાવવો કોના હાથમાં છે? માણસના હાથમાં છે. આપણે સારા વિચારો કરીએ તો આપણને કોણ અટકાવી શકશે? હા, કોણ અટકાવી શકશે? અટકાવી શકશે કોઈ? આપણને સારા વિચારો કરવા હોય તો કોઈની તાકાત નથી. અને સારા વિચારો કરવા માટે કોઈ દિશા રાખવાની જરૂર નથી કે પૂર્વ દિશામાં બેસીને સારા વિચાર કરવાના ને પછી દક્ષિણ દિશામાં બેસીએ તો સારા વિચાર નહીં કરવાના. સારા વિચારો માટે કોઈ દિશા મુકરર કરવાની નથી. તમે પૂર્વ દિશામાં પણ સારા વિચારો કરી શકો, પશ્ચિમમાં પણ કરી શકો, ઉત્તરમાં પણ કરી શકો, દક્ષિણમાં પણ કરી શકો. સારા વિચારો તમે તળાવની પાળ પણ કરી શકો. અને સારા વિચારો શું સંદાસમાં ન થઈ શકે? હે, શૌચાલય. અમારા એક સાહિત્યકાર હતા, લેખક, મુંબઈમાં. એની પત્ની એમને નાવાનું કહે, પણ એ નાવાના આળસુ હતા. આ મુંબઈવાળાની વાત કરું છું. હતા લેખક. મુંબઈ આકાશવાણી કેન્દ્ર પરથી પણ એમના વક્તવ્યો વક્તવ્યો થતા હતા. તો એ કહેતા ઘણી વખત કે મારી પત્ની ધક્કા મારીને મને બાથરૂમમાં ઘુસાડે, તગડે, પણ હું હરામ નાવું તો બેસી જાઉં બાથરૂમમાં. અડધા કલાક સુધી બાથરૂમમાં બેસું કે ગમે ત્યાં સુધી બાથરૂમમાં બેસું, પણ એ બાથરૂમમાં મને સારામાં સારો મોકો મળ્યો હોય. શેનો? લખી ન શકાય કદાચ, પણ વિચારવાનો, કોઈ પણ સબ્જેક્ટ પર મંથન કરવાનો મને સારામાં સારો અવસર મળ્યો હોય. કારણ કે મારી પત્ની હોય ત્યારે ટકટક ચાલુ જ પડી હોય.
આવા કપડાં પહેરો છો ને, આમ પહેરો છો ને, તેમ પહેરો છો ને, એમાં મગજ ખાઈ જાય. કોણ ખાઈ જાય મગજ? હા, તું પરણેલો નથી એટલે બોલજે, પરણ્યા પછી બોલજે નહીં આવું, નહીં તો પેટ ખાઈશ પછી. હા, એ ભાઈ કદાચ તમને ખ્યાલ પણ હશે, નેમચંદ ગાલા, હા, રૈણવાલા લેખક હતા, વક્તા હતા, સારું ચિંતવી શકતા હતા, જૈન ધર્મ વિશે પણ તલસ્પર્શી અને ઊંડાણથી વિચારી શકતા હતા. એ શૌચાલયમાં ઘણી વખત ચિંતન કરતા. બોલો, હું વાત એ કરવા માગું છું કે સ્થળ સાથે કાંઈ લેવા દેવા નથી. તમે પથ્થરનો બિછાવેલો હોય કે ન બિછાવેલો હોય, એની સાથે કાંઈ લેવા દેવા નથી. સ્થળ સાથે, સમય સાથે કાંઈ લેવા દેવા નથી. સારા વિચાર આપણને કરવા હોય તો ચોગડિયા બોગડિયા જવાય નહીં કે અત્યારે કયો ચોગડિયો ચાલે છે તો હું સારા વિચારો શરૂ કરું. રોગ ચોગડિયો હોય કે કાળ ચોગડિયો હોય, તમે ગમે તે ચોગડીએ સારા વિચાર કરી શકો છો. સારા વિચાર કરવા માટે ચોગડિયા જવાની જરૂર ન હોય, કાંઈ પણ જોવાની જરૂર નથી. સારા વિચારો આપણે કરી શકીએ, કોઈ અટકાવી શકે તેમ નથી. મુહૂર્ત જોવાની પણ જરૂર નથી કે મુહૂર્ત બરાબર આવે કે ના, મુહૂર્ત બરાબર છે કે નહીં. જો સારો મુહૂર્ત રહેલો હોય તો હું સારા વિચારો કરું, જો કાળ ચોગડીયો હોય તો હું ખરાબ વિચાર કરું. મુહૂર્ત જોવાની પણ જરૂર નથી, દિશા જોવાની પણ જરૂર નથી, સ્થળ જોવાની પણ જરૂર નથી. તમે સારા વિચારો ગમે તે ઠેકાણે કરી શકો. અને ઘણી વખત એવું બને કે આપણે સારા વિચાર માનસિક રીતે કરવા માટે તૈયાર ન હોઈએ ને, તો મંદિરમાં બેઠેલા હોઈએ તો પણ સડેલા વિચારો આપણા ચાલુ પડ્યા હોય, ખરાબ વિચારો આપણા ચાલુ પડ્યા હોય. ધર્મસ્થળમાં બેઠેલા હોઈએ કે ગમે ત્યાં સારે સ્થળે બેઠેલા હોઈએ તો પણ ખરાબ વિચાર ચાલુ હોય. સારા વિચાર કરવા માટે માણસ પાસે કાંઈક તો પ્લાન ખપે, બાકી તો રાત દિવસ આપણા મગજમાં કેવા વિચારો આવે, કેવા વિચારો હોય આપણા મગજમાં. દિવસથી, સવારથી લઈ કરી અને સાંજ સુધીમાં આપણને જેટલા વિચારો આવે છે, કેટલા વિચારો આવતા હશે? ઉઠ્યા ત્યારથી લઈ કરી અને સૂઈ જઈએ ત્યાં સુધીમાં આપણને વિચારો કેટલા આવતા હશે? હા, આજ દાળ બરાબર નવી ને, આજ જમણવાર મેં લડ્ડુ બરાબર નવા ને, આજ જમણવાર મેં ફલાણો બરાબર નવો, ઝાપટી કે ને બરાબર, પેટ ભરીને ખાઈ લે. પણ એટલા 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 વિચાર કરે. એટલે કે સવારથી લઈ કરી અને રાત સુધી, જ્યાં સુધી રાતની આપણને ઊંઘ ના આવે ત્યાં સુધી આપણા આ મન પર, મનના હાઈવે પર વિચારોની કેટલીય ગાડીઓ દોડી કરે છે. પણ લગભગ સવારથી લઈ કરી અને રાત સુધીમાં આપણને જે વિચારો આવે છે એમાં એકાદ બે વિચાર જ સારા હોય, બાકીના બેકાર, ભૂતકાળને ચૂંથનારા, નકામા વિચારો આવતા હોય કે જે કોઈ કામના જ ન હોય. આ તો કોઈ સારા ભલા માણસો રહેલા હોય, એ સવારથી લઈ કરી અને રાત સુધી સારા વિચારો જ કરતા રહેતા હોય. કેવલ જ્ઞાન શેનાથી થાય? હું તમને બધાને પૂછું. કેવલ જ્ઞાનના પૂજન પાઠ આપણે કરીએ છીએ, કેવલ જ્ઞાન થાય શેનાથી? શેનાથી? કેવલ પૂજન કરવાથી કેવલ જ્ઞાન ન થાય, પૂજન કરવાથી કંઈ અવધિ જ્ઞાન ન થાય. શેનાથી થાય? કોઈ પણ વ્યક્તિને કેવલ જ્ઞાન થયા છે, પહેલાં તો એમના શુદ્ધ વિચારો શરૂ થાય, પછી ધીરે ધીરે શુદ્ધ વિચારો આગળ વધે, પરાકાષ્ઠાએ પહોંચે, ચરમસીમાએ શુદ્ધ વિચારો પહોંચે. જ્યારે ચરમસીમાએ શુદ્ધ વિચારો પહોંચે, જેને જૈન શાસ્ત્રીય ભાષામાં શુક્લ ધ્યાન કહેવાય. શુક્લ ધ્યાન આમને આમ મળે. હા, આપણે જ્યાં ત્યાં મણની હાંકતા હોઈએ અને જબાન જરા પણ આપણે જબાન પર કંટ્રોલ ન રાખતા હોઈએ તો શુક્લ ધ્યાન શું? નાનું એવું સર્વ ધર્મ ધ્યાન પણ આપણને થાય કે ન થાય એ સવાલ છે. તો શુક્લ ધ્યાનની શ્રેણીએ ચડવું કંઈ સહેલું નથી. જોકે આજના કાળમાં શુક્લ ધ્યાન છે જ નહીં. આજના ધ્યાનમાં, આજના સમયમાં શુક્લ ધ્યાન ખપે એના માટે આપણા મનોબળ જ નથી. પહેલાં જેમ શરીર પર આપણા તૂટી ગયા છે ને,
ગુડા ડોખે ને, પોઠ ડોખે ને, કમર ડોખે ને, ચાલુ જ પીઓ હવે. પછી પેન કિલર ગોળી લઈએ. એટલે અત્યારે આપણા શારીરિક બળ પણ નથી, માનસિક બળ પણ નથી. ધર્મ ધ્યાન શું છે? ધર્મ ધ્યાન શું છે? બિલકુલ નહીં. આ તો મને ખબર નથી પડતી કે તમે આટલા બધા વ્યાખ્યાન સાંભળવા માટે કેમ ટાઈમ કાઢ્યો છે. નહીં તો વાતો કરવા માટે કેટલી મજા આવે આમ. હા, પરબારું ખાવાનું અને તરાગા મારવાના. એની બરાબર ઠેકાણા નહીં ને, ખોરસ્યું ખરાબ નહીં ને, ટેબલું બરાબર નહીં ને, બસ આવું રોડિયા કરીએ આપણે. આપણા મનમાં વિચારો બધા કેવા આવે છે, અને એની વચ્ચેથી શુક્લ ધ્યાન મને કે તમને આવું સહેલું છે? શુક્લ ધ્યાન છે જ નહીં. આ પંચમ કાળમાં એક બાકી અને સારો જો હોય ધ્યાન, તો ધર્મ ધ્યાન સિવાય કાંઈ નથી. બે ધ્યાન તો ખરાબ છે. એક ધ્યાન કટ થઈ ગયો, બાકી રહ્યો એક ધ્યાન. આ કાળમાં, કળિયુગમાં એક ધર્મ ધ્યાન છે. એ પણ ધર્મ ધ્યાન કંઈ બધાને ન સૂઝે. હા, બધા તણાકા ભડાકા મારતા હોય, પાંકે ઈ ન ખપે કી, પાંકે ઈ પા ન ખપે, કોઈ ખપે આકે મણીજી આજામતું કેણ્યું ખપે આકે. હા, એટલે સારા વિચારો કરવા પણ સહેલા નથી. શુક્લ ધ્યાન તો હજી દૂર છે. આ મહાપુરુષોને આપણે વખાણીએ છીએ, અને જ્યારે કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની વાત આવે ત્યારે આપણે બોલીએ પારસનાથ ભગવાન કી. હયો પતી ગયું. એ પારસનાથ ભગવાન થઈ ગયા રાજી. પણ એ પારસનાથ ભગવાનને કેવલ જ્ઞાન કેમ થયું? ભાત ખાતા ખાતા કુળ ગુરુને કેવલ જ્ઞાન કેમ થયું? ભાત ખાતા ખાતા. અરે તમને મોકો મળ્યો છે હમણાં, જમો ને, ભોજન કરો ને, ત્યારે કંઈક સારા વિચારો કરીને ભોજન કરો. આપસમાં ખોટી ચર્ચાઓ કરવાને બદલે સારા વિચાર કરો. અરે જમવાનો એક અવસર છે, જમવાની પણ સાધના છે. સારા વિચારો કરો તો અનાજમાં પણ સારા વિચાર વણાય. એ સારા વિચાર વણાય તો આપણને સદબુદ્ધિ આવે ને. જોકે આ ભોજનમાં તો ભોજન કરે છે ને, આપ સૌ ભાગ્યશાળીઓ ભોજન કરો છો ને, વાતો જ નથી કરતા. હું તો ઉદાહરણ આપીશ કે જમણવાર જોવો હોય તો ભોજાયનો. અહીંયા એકે માણસ બાઈ કંઈ વાત જ નથી કરતા જમતી વખતે. બોલો, ખરેખર છેલ્લા દિવસે તમારું બધાનું બહુમાન થશે. હમણાં નહીં, મૂળ મુદ્દા પર આવી જાઉં. સારા વિચાર કરવાનો આપણને મોકો મળ્યો છે. આપણે અત્યારે જાનવરો હોઈએ ને તો સારા વિચાર કરી ન શકીએ. જાનવર કરે છે ઘણા સારા વિચાર, કારણ કે જાનવરોને પણ જાતિ સ્મરણ જ્ઞાન થતું હોય છે. જાતિ સ્મરણ જ્ઞાન ક્યારે થાય? આમને આમ ન થાય. ગુટકા ખાવાથી જાતિ સ્મરણ જ્ઞાન ન થાય. હા, જાતિ સ્મરણ જ્ઞાન પણ જે જાનવરોને થાય છે એ સારું વિચારતા હોય છે. સારું વિચારે એટલે જે એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય. બોલો, જાનવરોને જો જાતિ સ્મરણ જ્ઞાન થતું હોય, સારા વિચાર કરતા હોય, તો આપણે બધા કોણ છીએ? હા, ભોજાયના બળવીર છીએ ને. બહેનો, નારાજ છો તમે? કાંઈ બોલતા નથી. તો સારા વિચાર કરવા આપણા સૌના સદભાગ્ય છે. અને જોરદારમાં જોરદાર તેજદાર શસ્ત્ર રહેલો હોય તો સારા વિચાર. અને આપણને બધાને જેમ નરસા વિચારોની અસર થાય છે, તેમ આપણને બધાને સારા વિચારોની પણ અસર થાય છે. થાય કે ન થાય? સારા વિચારો ચાલતા હોય તો મજા આવે કે ના આવે? ટેસ્ટ આવે કે ના આવે? લહેજત આવે કે ના આવે? બહુ મજા આવે. એટલે શ્રીમદજી પણ કહે છે, ઉત્તમભાઈ, કર વિચાર તો પામ, વિચાર કર તો પામીશ. આમ ને આમ કોઈ સાધુ મહારાજ આશીર્વાદ આપી દે અને બેડો પાર થઈ જાય, વાતમાં માલ નથી. મહેનત કરવી પડશે. કોઈ સાધુની તાકાત નથી કે કેવલ આશીર્વાદથી તમને આગળ વિકાસ કરાવી દે. તો સારા વિચાર કરવા. આપણે તો માણસ છીએ, એકદમ સરસ મજાના વિચારો કરી શકીએ છીએ. તો આ સંસાર તો ઝેરનો ઝાડ છે. અહીંયા તો ડગલે ને પગલે આપણા વિચારો ડહોળાઈ જાય એવું વાતાવરણ છે.
ઘરે જઈશું તો પણ એવું વાતાવરણ, બહાર ફરશું બજારના હોટલે બેસું તો પણ એવું વાતાવરણ, જ્યાં જશું ત્યાં આપણું મન દોહડાય, આપણા વિચારો દોહડાય એવું વાતાવરણ છે. એની વચ્ચેથી આપણને સારા વિચાર કરવા માટે સહેલું તો નથી, બહુ મુશ્કેલ છે. આજે હું વિચાર રાખું છું, એક સુવિચાર. ગળમથલ મેં પણ ઘણી કરી કે આજે સુવિચાર મારે શેર કરવો છે આપ સૌ ભાગ્યશાળીઓની સામે, પણ કેવો સુવિચાર શેર કરું. ઘણી ગળમથલ પછી એક સુવિચાર નક્કી કર્યું. दुनिया की सबसे सस्ती चीज है, दुनिया से सबसे सस्ती चीज है, દુનિયામાં બધાથી સસ્તામાં સસ્તી ચીજ કઈ? તમને કોઈ કઈ કહી દીધું લાગે છે. ઘરમાં છે ને આજે છે ને ઘરે ઘરે કલાકાર બહુ મળે, આર્ટિસ્ટ ઘરે ઘરે આજે મળે હો. કોઈ સરસ ભજન ગાતા હોય, કોઈ સરસ ગીત ગાતા હોય, કોઈ સરસ ડાન્સ કરતા હોય. આ દુનિયામાં કલાકાર ઘણા મળશે, ઘરે ઘરે મળશે. दुनिया की सबसे सस्ती चीज है, आपे કીધું તે રીતે સલાહ. બધાથી સસ્તામાં સસ્તી ચીજ, વગર માગે શું મળે? સલાહ. આમ કરજો, તેમ કરજો, ફલાણું કરજો, ઢીકણું કરજો. સસ્તામાં સસ્તી ચીજ છે. એમાં એક ડોકડો બેસતો નથી. બધાને સલાહ આપવાની, બધાને સલાહ આપવાની. મારા જીવનના ઠેકાણા ન હોય અને હું તમને રોજ રોજ સવારના પોરમાં સલાહ આપતો રહું, આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીકણું કરો. ઉપદેશ આપવો સૌથી સહેલામાં સહેલું છે. સલાહ આપવી કોઈને સાવ સહેલામાં સહેલી ચીજ છે. एक से मांगो, एक से मांगो, हजारों से मिलती है. क्या मिलती है? કોક એકને આપણે પૂછીએ કે ભાઈ સાહેબ આમ અમે મૂંઝાયેલા છીએ, 4 મહિના રસોડો ચલાવો હોય તો ખાનાના ખેલ છે કે નહીં? ખાનાના ખેલ. અમે સલાહ આપી હતી કે રસોડા બસોડા બંધ રાખો બાપા, માણસોને સાચવવા બહુ અઘરા છે. જાનવરોને માણસ ચરો આપી દે ને, એ કાંઈ પણ દખલગીરી કર્યા વગર એને ભૂખ લાગી હોય તો એમાં મોઢું નાખે ને ખાય. પણ માણસ એક એવો તત્વ રહેલો છે કે એને ગમે તેટલું સારું આપો. આપણે ત્યાં કહેવત છે કે દૂધમાંથી પોરા કાઢે. આ ભાઈએ કીધું કે ગઈકાલે મેં દાળ પીધી, મને શરદી હતી, ચાલી ગઈ. એક ભાઈએ કીધું દવા થઈ ગઈ, દવા થઈ ગઈ ને, દાળ પીધી ને શરદી મટી ગઈ, અને ડૉક્ટર પાસે જવાની જરૂર ન પડી. બોલો હે? આ તો એવું છે ને, આમ વિચારીએ તો પણ વિચારી શકાય ને આમ વિચારીએ તો પણ વિચારી શકાય. બાકી આપણી પ્રકૃતિ છે ખાવું તેનું, બોલો બોલો, હા, જાનવરો છે ને ખાય ને જેના ઘરનું, જેના હાથનું, બહુ વફાદારી કરે, બહુ વફાદારી કરે. આપણે કૂતરાને રોટલા આપીએ, બહુ આપણને પ્યાર કરે, કરે કે ના કરે? બહુ પ્યાર કરે. કોઈ જાનવરને તમે ખાવાનું આપો 1 વખત, 2 વખત, 3 વખત, તે જ ઠેકાણે, તો એ બિચારો ગમે ત્યાં હશે એ ટાઈમે ત્યાં આવી જશે.
અને એ નોંધ લેતો હશે અંદર કે આ માલિક બહુ સારો જ છે. ભાગ્યશાળીઓ, આ જાનવરો જો આપણી નોંધ લેતા હોય તો આપણે બધા કોણ છીએ? હા, પણ માણસને સાચવવો બહુ અઘરો છે. આ શાસ્ત્રો ને આગમો ને ગ્રંથો ને કોઈ ગાયને સુધારવા માટે નથી, કોઈ કૂતરાને સુધારવા માટે નથી. આગમ, ગ્રંથો, શાસ્ત્રો કોને સુધારવા છે? હે? એટલે આપણે તો એટલા ખતરનાક છીએ ને વાત ન પૂછ. માફ કરજો, હું પણ સાથે જ છું. આપણે બહુ ખતરનાક છીએ. અને વધારેમાં વધારે જો ઝેર હોય ને, સર્પમાં નથી, વીંછીમાં નથી, કોઈ બીજા પ્રાણીઓમાં પણ ઝેર નથી.